હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? તો સૌથી પહેલાં હું તમને મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. તો મારું નામ છે નિમિષ શર્મા અને હું આજે પ્રસ્તુત છું તમારી સમક્ષ રસાયણ વિજ્ઞાનના ખૂબ જ રસપ્રદ ટૉપિક પર ડિસ્કસ કરવા માટે, ખૂબ જ રસપ્રદ શીર્ષક પર ડિસ્કસ કરવા માટે, જે કે આપણને રોજિંદા જીવનમાં ઘણો જ ઉપયોગી છે અને કોઈપણ દેશના વિકાસ માટે એ બહુ જ અગત્યનું છે. એટલે બાળકો, આપણે આ જે પણ હું ડિસ્કસ કરવાનો છે તેમનું આપણે જ્ઞાન લેવો જોઈએ. તો તમે ધ્યાનથી અભ્યાસ કરજો. આનું બહુ ઇન્ટરેસ્ટિંગ છે બાળકો. એટલે આપણે આનું ડિસ્કશન કરશું ને થોડોક આપણા કન્સેપ્ટને ક્લિયર કરતા જશું, સંકલ્પના આપણા મજબૂત કરતા જશું, બરાબર, જે કે આપણે ડે ટુ ડે લાઈફમાં આપણે રોજિંદા જીવનમાં આપણને કામ આવે. તો બાળકો, આજે હું તમારા સમક્ષ પ્રસ્તુત છું ધોરણ 12 વિજ્ઞાનના રસાયણ વિજ્ઞાનના ગુજરાતી માધ્યમના બાળકો માટે એકમ 6નો પાઠ જે છે તત્વના અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો. એટલે બાળકો, આને શોર્ટમાં પણ નામ છે, જેને કહેવાય ધાતુ કર્મવિધિ અને ઇંગ્લિશમાં કહેવાય છે મેટલર્જી. બાળકો, આ જે પાઠ છે તેમાં આપણે અભ્યાસ કરવાનો છે કે ધાતુનું કઈ રીતે એના ખનિજમાંથી, બરાબર, એના કાચા ધાતુમાંથી, એટલે કે ઓર્સ જેને કહેવાય, બરાબર, તેમાંથી કઈ રીતે એને છૂટા પાડવામાં આવે છે, કઈ રીતે એને મેળવવામાં આવે છે, કુદરતમાંથી ધાતુ આપણને કઈ રીતે મળે છે. બાળકો, આપણે જે પણ ધાતુ આજે રોજિંદા જીવનમાં વાપરતા છે, શું આપણને કુદરતમાં એ જ સ્વરૂપમાં ધાતુ મળે છે? આપણને નથી મળતા, બરાબર. જે પણ ધાતુ આપણે આજના સમયમાં વાપરતા છે, શું આપણે એને કુદરતમાં એ જ સ્વરૂપે ધાતુ મળ્યા છે? નથી મળ્યા બાળકો. તો એ જ સ્વરૂપે આપણે ધાતુ નથી મળ્યા, પણ આ ધાતુનો ઉપયોગ આપણે કેટલા વર્ષોથી કરતા છે બાળકો? ઇતિહાસની આપણે જો વાત કરીએ તો કેટલા વર્ષોથી આપણે આ ધાતુની વાત કરીએ છીએ, બરાબર, ઉપયોગ કરતા જ છે બાળકો. આ ધાતુનો રામાયણ મહાભારતની આપણે વાત કરીએ તો તેવા સમયથી આપણે આવા પ્રકારના ધાતુઓનો ઉપયોગ કરતા છે અને ઘણા બધા એના માટે પુરાવો પણ છે બાળકો. તો બાળકો, આપણે આ પાઠમાં સૌથી પહેલાં જે ધાતુનો આપણે ઉપયોગ ઇતિહાસથી કરતા છે, એટલે આપણે બહુ સમય પહેલાંથી કરતા છે, તેની થોડીક બહુ ચર્ચા કરશું, બરાબર. જે કે પ્રસ્તાવનામાં આવતા છે તમારા એનસીઆરટી ક્લાસ 12ના કેમિસ્ટ્રીના ટેક્સ્ટબુકમાં જે છે તે પ્રસ્તાવનામાં આવતા છે, બરાબર. તો એની વિશે થોડીક આપણે ટૂંકમાં માહિતી લઈ લઈએ અને એના પછી આપણે જે પાઠના જે મુખ્ય ભાગ છે તેના આપણે ડિસ્કશન સ્ટાર્ટ કરશું. તો બાળકો, અહીંયા આપણે થોડાક ધાતુનો ઇતિહાસ વિશે ચર્ચા કરી લઈએ, જે આપણે બહુ પૂર્વ સમયથી આપણે ઉપયોગમાં લેતા છીએ. તો આપણે જોઈ લઈએ થોડુંક. તો બાળકો, તમારી સમક્ષ અહીંયા છે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રસાયણ વિજ્ઞાનના એકમ 6 તત્વના અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમ. તો બાળકો, અહીંયા થોડાક ઇતિહાસમાં જે વપરાતું હતું, ધાતુનું ઉપયોગ જે થતું હતું, બરાબર, એના માટેને પ્રસ્તાવનાની વાત થઈ છે બાળકો અહીંયા. તો બાળકો, આ ધાતુ જે છે, ધાતુ વિશે આપણે થોડાક અહીંયા પોઈન્ટ્સ જોવાના છે. 13 પોઈન્ટ છે તે થોડીક આપણે જાણી લઈએ, બરાબર, જે તમારા પાઠમાં શરૂઆતમાં આપ્યું છે. તો ધાતુઓ વિશે કીધું છે બાળકો. પહેલો પોઈન્ટ છે ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ સાથે સંકળાયેલ છે આ ધાતુઓ, બરાબર. સેકન્ડ પોઈન્ટ જોઈ લો બાળકો. માનવ સંસ્કૃતિના જુદા જુદા સમયગાળાને જુદી જુદી ધાતુઓના નામ આપવામાં આવ્યો છે, બરાબર. તો માનવ સંસ્કૃતિમાં જ્યારે જ્યારે જે ધાતુઓનો ઉપયોગ થતા હતા, બરાબર, તે રીતે ધાતુના નામ પરથી એ સમયગાળાનું નામ આપવામાં આવેલું. બાળકો, તમને યાદ હોય તો સમુદ્રગુપ્તાના સમયે કે એ બધાની સમયે, બરાબર, તાંબાનું ધાતુ ને એ બધું વધારે વપરાતું હતું, બરાબર. પછી પહેલાં લોખંડના ધાતુ પણ બહુ વપરાતું હતું. તો આપણે કહેતા હતા કોપર એજ, આયર્ન એજ, એ બધું આપણે કહેતા ને તે રીતે. તો બાળકો, પછી ધાતુના જો ત્રીજો પોઈન્ટ, તેમના નિષ્કર્ષણ કૌશલ્ય જણાવી છે અને માનવ સમાજમાં પણ ઘણા ફેરફાર લાવ્યું છે. તો ધાતુના જે નિષ્કર્ષણની પણ કૌશલ્ય ઘણું બધું જાણકારી મળ્યું છે અને માનવ સમાજ આખો ફેરફાર આવી ગયું છે એના કારણે. પછી ચોથા પોઈન્ટની વાત કરીએ બાળકો, તો તેઓ શસ્ત્રો, સાધનો, આભૂષણો, વાસણો વગેરે આપ્યા છે અને સાંસ્કૃતિક જીવનને સમૃદ્ધ કર્યું છે. બાળકો, આપણો આજનો જીવન જે છે તે વધારેથી વધારે જે છે તે
વાસણો અને આભૂષણોને એ બધી આપણે વાત કરીએ તે બધા ધાતુથી જ આપણને મળતા છે. પછી 5મો પોઈન્ટ જુઓ બાળકો, તેમને કેટલીક વખત પ્રાચીન નમૂનાની 7 ધાતુઓ કહેવામાં આવે છે. તે છે કયા કયા જોઈ લો, સોનું, તાંબુ, ચાંદી, સીસું, કલાઈ, લોખંડ અને પારો છે. પછી 6ઠ્ઠો પોઈન્ટ જુઓ બાળકો, ઔદ્યોગિક ક્રાંતિ પછી આધુનિક ધાતુક્રમ વિધિનો વિકાસ ઘાતકીય રીતે થયો. બરાબર, ઔદ્યોગિક આપણે ઇન્ડસ્ટ્રીની વાત કરીએ બાળકો, ફેક્ટરીની વાત કરીએ, મશીનોની વાત કરીએ તો ઔદ્યોગિકમાં મશીનો વપરાય, ફેક્ટરીમાં જે મશીનો વપરાય તે કેનાથી બને તો ધાતુથી જ બનતા છે બધા. બરાબર, આજે જે વાહનો છે તે બધા કોનાથી બનતા છે? ધાતુથી જ બનતા છે. ટ્રેનની વાત કરીએ તો બધા લોખંડને એવા બધા ધાતુથી બન્યા છે. પછી 7મો પોઈન્ટ જોઈ લો બાળકો, પહેલાંની ધાતુકર્મ વિધિ પદ્ધતિ ઔદ્યોગિક ક્રાંતિમાં ફાળો આપે છે. બરાબર, ઔદ્યોગિક ક્રાંતિમાં આજે ફાળો આપતો છે. તો એ બધા પહેલાંના ધાતુકર્મ વિધિ પણ જે છે તે આજે ફાળો આપતો જ છે. પછી 8મો પોઈન્ટ જોઈ લો બાળકો, ભારત 7000 વર્ષ અગાઉથી ધાતુકર્મ વિધિના કૌશલ્યમાં સમૃદ્ધ થયું છે, સમૃદ્ધ હતું જ. બરાબર, તે આમાં એ ભારતવાસીઓ જે છે બરાબર તે લોકો આ ધાતુકર્મ વિધિમાં મેટલર્જીની જે વિધિઓ છે બરાબર તે બધા વસ્તુમાં એ લોકો ટેલેન્ટેડ હતા, એકદમ કૌશલ્ય હતા. પછી બાળકો નેક્સ્ટ પોઈન્ટ જોઈ લો, 8મો થઈ ગયો. 9મો પોઈન્ટ જો, ભારતીય ધાતુકર્મ વિધિના ઇતિહાસ માટે 2 અગત્યના સ્ત્રોતો પુરાતત્વીય ઉત્ખનન એટલે ખોદકામ અને સાહિત્યિક પુરાવો છે. પ્રથમ પુરાવાની વાત કરીએ આપણે તો 6000 BCEમાં, BCEની વાત કરીએ એટલે બાળકો ઈસુના જન્મ પહેલાં એટલે બિફોર ક્રાઇસ્ટ. બરાબર, એ એના 6000 વર્ષ પહેલાં ભારતીય ઉપખંડમાંના બલુચિસ્તાનમાં મેહમગઢમાંથી મળી આવેલો કોપરનો મણકો છે. બરાબર, તે કાચી ધાતુમાંથી નિષ્કર્ષિત થયેલ નહીં પરંતુ મૂળ કોપર ધાતુનો છે. તો બાળકો અહીંયાથી સાબિત એ પણ થાય કે કોપર જે છે એટલે કે કોપર ધાતુ જે છે તે નિષ્કર્ષિત સિવાય મુક્ત સ્વરૂપે પણ મળી આવતું હોય છે. પછી બાળકો આ જોઈ લો, હડપ્પા સંસ્કૃતિમાં કલા નમૂનાઓ પણ છે. તો આ બધો પણ એની માહિતીની વાત થતી છે બાળકો ધાતુઓ વિશે. હવે બાળકો જો નેક્સ્ટ પોઈન્ટ 9મા પછી આ 10મો પોઈન્ટ જોઈ લો બાળકો, તામપત્રોની વાત થતી છે. તો પહેલાંના જમાનામાં રાજા મહારાજાઓ તામપત્રોનો ઉપયોગ કરતા હતા. તામપત્ર લેટર તરીકે ઉપયોગ કરતા. શિલાલેખોથી લખાણના એકત્રીકરણ કરીને આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા પૂર્વ શતક દરમિયાન સંકલન અને પ્રકાશન કરવામાં આવ્યું છે. સૌપ્રથમ જાણીતું તામપત્ર કોણે આપેલું? કે શું ખબર હતી કે મૌર્ય સમયનો દસ્તાવેજ છે. તો મૌર્ય સમાજ વિશે આપણે જાણતા હતા બાળકો, અશોકને બધા, ચાણક્યને એ બધા જે હતા તો મૌર્ય સમાજના. તો મૌર્ય સમયમાં સૌથી પ્રથમ જાણીતું તામપત્ર વપરાયો હતો. તે દુષ્કાળ રાહત પ્રયાસો દર્શાવે છે જે ભારતમાં પૂર્વકાલીન અશોક બ્રાહ્મી શિલાલેખી એક છે. બાળકો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો 10મા પછી 11મું જોઈ લો બાળકો, હડપ્પા સંસ્કૃતિના લોકો એયુ અને એજી એટલે કે ગોલ્ડ અને સિલ્વર ઉપરાંત તેમની મિશ્ર ધાતુ ઇલેક્ટ્રોમ છે બરાબર, ઇલેક્ટ્રોમનો પણ ઉપયોગ કરતા હતા. તો આ બંનેનો મિશ્ર ધાતુ જે છે બરાબર, ગોલ્ડ અને સિલ્વર, તેને ઇલેક્ટ્રોમ કહેવાય, તેનો પણ ઉપયોગ એ લોકો કરતા હતા. એટલે એ લોકોને એ પણ જાણકારી હતી, મિશ્ર ધાતુ બનાવવાની જાણકારી હતી. પછી જોઈ લો બાળકો, અનેક પ્રકારના ઘરેણાં આભૂષણોની વાત કરીએ આપણે, જેવા કે હાર થયા, પેન્ડન્ટ કહેવાય, બંગડી કહીએ, કીડીઓ કહીએ બરાબર, બીડ્સ અને વીંટી, સિરામિક અથવા કાંસાના પાત્ર જોવા મળે છે. પછી બાળકો જોઈ લો, ગોલ્ડ અને સિલ્વરના ધોરણા સિંધુ ખીણના સ્થળો જેવા કે મોહેન્જોદડોના 3000 BCEથી મળી આવેલા છે બરાબર, જે કે દિલ્હીના નેશનલ મ્યુઝિયમમાં હમણાં પણ મૂકેલા છે. આટલા જૂના જે છે ગોલ્ડ અને સિલ્વર બરાબર તેના ઘરેણા પણ હમણાં મૂકેલા છે ન્યૂ દિલ્હી બરાબર, ન્યૂ દિલ્હીના નેશનલ મ્યુઝિયમમાં. તો બાળકો આ બધું જે છે તે ઇતિહાસ ધાતુઓના જે છે તે પુરાવા બતાવે છે કે આપણે ધાતુનો ઉપયોગ ઘણા સમય પહેલાંથી કરતા છીએ અને ભારત જે છે તે આવા ધાતુનો ઉપયોગમાં ઘણો જ સમૃદ્ધ છે. તો બાળકો હવે આપણે જે છે તે ઇતિહાસ વિશે તો અભ્યાસ થઈ ગયું છે. હવે આપણે જે છે તે આ પાઠના જે મેઇન ટૉપિક છે બરાબર તેના ઉપર આપણે અભ્યાસ કરવાના છીએ. તો બાળકો આપણે આવી જઈએ પાછે અહીંયા. તો હવે બાળકો આપણે જોઈએ
કે તત્વોના અલગીકરણની વાત થતી છે અહીંયા. તો સૌથી પહેલાં આપણે એ તો ખબર જોઈએ ને બરાબર કે તત્વો એટલે તત્વો વિશે આપણે જાણકારી હોવી જોઈએ બરાબર. તો તત્વો આપણે આવર્ત કોષ્ટકમાં જોયું છે કે તત્વો જે છે તે કેટલા પ્રકારના છે. તો તત્વો જે છે તે બાળકો 3 પ્રકારના હોય છે. તો કયા? તો અધાતુ, ધાતુ, અર્ધધાતુ. બાળકો આપણે આ ધાતુ ને અર્ધધાતુની વાત તો પછી જવા દઈએ. હવે ધાતુની આપણે વાત કરીએ તો કોઈ પણ દેશનો જે વિકાસ છે તે ધાતુ સિવાય અધૂરો છે. એટલે ધાતુ જે છે તે સૌથી મોટો ફાળો આપે છે કોઈ પણ દેશના વિકાસ માટે બરાબર. વગર ધાતુએ તો કોઈ પણ દેશનો વિકાસ થઈ નહીં શકે. કેમ? કારણ શું છે? તો ઉદ્યોગોના જે મશીનો થયા બરાબર, પછી વાહનોના જે ભાગ થયા એ બધા કોનાથી બને? તો ધાતુઓથી જ બનતા છે બાળકો. તો જુદા જુદા પ્રકારના ધાતુઓ જે છે તે જુદા જુદા ક્ષેત્રમાં પોતાનો બહુ જ મોટો ફાળો આપે છે. બાળકો જોઈએ કે ધાતુ જે છે તે પાછા 2 પ્રકારના આવતા છે. કયા 2 પ્રકારના? તો એક ધાતુ એવો કે જે ખૂબ જ સક્રિય હોય. ખૂબ જ સક્રિય હોય એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા બહુ ફટાફટ રાસાયણિક પ્રક્રિયા કરતો હોય અને રાસાયણિક પ્રક્રિયા કરીને કોઈ પણ બીજા તત્વના પરમાણુઓ સાથે જોડાઈને હવે આ ધાતુના જે પરમાણુ હોય તે બીજા તત્વના પરમાણુ સાથે સંયોજાઈ જાય છે અને સંયોજિત સ્વરૂપે મળે છે, સંયોજન બનાવતા મળે છે બરાબર. તો એવા ધાતુઓને આપણે શું કહીશું બાળકો? તો સક્રિય ધાતુઓ જે કે સંયોજિત સ્વરૂપે મળે. તો કોના પ્રકારના સંયોજનો બનાવે? તો આ ધાતુના જે પરમાણુઓ હોય બરાબર ઘન આયન સ્વરૂપે આ પ્રકારના ઋણ આયન સાથે સંયોજિત થઈને સંયોજન બનાવતા હોય. તો કેવા પ્રકારના ઋણ આયન? તો બાળકો હેલાઇડ જે છે, ફ્લોરાઇડ, ક્લોરાઇડ, આયોડાઇડ, બ્રોમાઇડ બરાબર. તો એવા બધા હેલાઇડ સાથે, પછી સલ્ફાઇડ સાથે, ઓક્સાઇડ સાથે, કાર્બોનેટ સાથે, નાઇટ્રેટ સાથે. એટલે ધાતુના હેલાઇડ મળે, ધાતુના સલ્ફાઇડ મળે, ધાતુના ઓક્સાઇડ મળે, ધાતુના કાર્બોનેટ મળે, ધાતુના નાઇટ્રેટ મળે બરાબર. તો આ પ્રમાણે સક્રિય ધાતુ જે છે તે જુદા જુદા સ્વરૂપે મળે છે. જેવા કે દાખલા તરીકે આપણે જોવા જઈએ તો NaCl બરાબર, સોડિયમ જે છે તે ક્લોરાઇડના સ્વરૂપે મળે. પછી કેલ્શિયમ જે છે તે સૌ વધારે કરીને ફ્લોરાઇડના સ્વરૂપે મળે. ઝિંક છે બરાબર, ઝિંક તે સલ્ફર સાથે સંયોજાઈને સલ્ફાઇડ સ્વરૂપે મળે. કોપર જે છે તે Fe સાથે પણ સાથે હોય, FeS2 સાથે હોય. તો આવા રીતે ખનિજમાં જે હોય ઓર જે કહેવાય કહીએ આપણે બરાબર, કાચા ધાતુ તરીકે આમાં પણ મળે છે કોપર. પછી લોખંડ છે તો લોખંડ જે છે તેના ઓક્સાઇડ સ્વરૂપે મળે છે બાળકો. અહીંયા જોઈ લો કે ઉમદા ધાતુની આપણે જો વાત કરીએ તો ઉમદા ધાતુ કેવા ધાતુ હોય? તો એ રાસાયણિક દ્રષ્ટિએ આપણે જે જોઈએ તો એકદમ નિષ્ક્રિય હોય છે બરાબર. ઉમદા ધાતુ જે છે તે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી. કોઈ પણ બીજા ધાતુના તત્વો સાથે કોઈ પણ બીજા તત્વો સાથે રાસાયણિક પ્રક્રિયા સહેલાઈથી કરતા નથી બરાબર. તો એવા જે ધાતુ હોય, ઉમદા ધાતુ જે હોય તે કુદરતમાં કયા સ્વરૂપે મળે છે બાળકો? તો મુક્ત સ્વરૂપે મળે છે. તો કઈ રીતે? તો એના ઉદાહરણ કયા છે? તો કયા તત્વો જે છે આપણે આવર્ત કોષ્ટકમાં જોઈએ જે મુક્ત સ્વરૂપે મળતા હોય તો એ કયા છે? તો ગોલ્ડ છે બાળકો, ગોલ્ડ Au. પછી સિલ્વર છે, પ્લેટિનમ છે બરાબર. ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ આ બધા જે છે તે ઘણા જ નિષ્ક્રિય છે ધાતુ અને આ જલ્દી કોઈ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી બરાબર. તેમની શક્યતા ઘણી જ ઓછી છે. પછી કાર્બન અને સલ્ફરની આપણે વાત કરીએ તો એ પણ જે છે તે મુક્ત સ્વરૂપે મળતા હોય. બરાબર. અહીંયા કાર્બન અને સલ્ફરને સર્કલ કર્યું છે એ બતાવવા માટે કે આ કાર્બન અને સલ્ફર જે છે તે એવા તત્વો છે કે જે નિષ્ક્રિય છે અને ઉમદા તત્વો છે પણ એ ધાતુ નથી. એટલે એને કાર્બન અને સલ્ફરને ધાતુ નથી એટલે આપણે સર્કલ કર્યું છે બરાબર. એ આમાં સમાવેશ ઉમદા ધાતુમાં સમાવેશ નથી થતા પણ જે નિષ્ક્રિય તત્વોની વાત કરીએ તો નિષ્ક્રિય તત્વોમાં આવતા છે. એવા ઘણા બધા ઉદાહરણો છે બાળકો. હવે બાળકો આપણે સક્રિય ધાતુની વાત કરીએ તો સક્રિય ધાતુમાં જે Fe2O3 છે, ફેરિક ઓક્સાઇડ બરાબર. તો આ જે આપણે મળતું છે તે આ ક્યાંથી મળે છે? તો આપણે બાળકો ખનનની જે પદ્ધતિ છે બરાબર, માઇનિંગ આપણે જે કહીએ બરાબર. જે માઇનિંગ સાઇટ્સમાં આપણે જઈએ એટલે કુદરતમાં કશે જે છે તે આના ખનિજો મળી આવતા હોય બરાબર છે, ખનિજો મળતા હોય, એના કાચા ધાતુઓ મળી આવતા હોય બરાબર છે. તો ક્યાંથી મળે? તો માઇનિંગ સાઇટ્સમાં જવું પડે બરાબર. તો માઇનિંગ સાઇટ્સમાં ત્યાં ખોદકામ કરવા આપણે માઇનિંગ કરવું પડે. તો એ માઇનિંગ કરવાથી જે છે તે લોખંડના આ 4 પ્રકારના કાચા ધાતુઓ મળતા છે બરાબર છે. તો કાચા ધાતુઓ જે છે તે કયા છે? એમના નામ આપ્યા છે. Fe2O3 પ્રમાણે જે મળે તેને શું કહેવાય બાળકો? તો હેમેટાઇટ કહેવાય છે. Fe3O4 પ્રકારનો જે મળે તેને શું કહેવાય? તો મેગ્નેટાઇટ કહેવાય. FeCO3 જે મળે તેને શું કહેવાય છે બાળકો? તો સિડેરાઇટ કહેવાય છે. FeS2 જે મળે તેને શું કહેવાય? તો આયન પાયરાઇટ્સ કહેવાય છે બરાબર. તો આ રીતે લોખંડના જે છે તે 4 પ્રકારના કાચા ધાતુ મળે છે. બાળકો તમને કેવું તો આ જે ધાતુઓ છે, ધાતુઓની વાત કરીએ, તત્વોની વાત કરીએ બરાબર. તો ધાતુઓની વાત કરીએ તો પૃથ્વીના પોપડામાં એલ્યુમિનિયમ જે ધાતુ છે તે સૌથી વધારે
પ્રમાણમાં મળે છે, વિપુલ પ્રમાણમાં મળે છે, બરાબર. તો એનો જે વજનની ટકાવારી છે તે 8.3 વજન ટકાવારી છે એલ્યુમિનિયમનું, બરાબર. અને એના પછી સેકન્ડ રેન્ક પર જે આવે છે તે એના પછી જે છે તે Fe મળે છે, બરાબર. લોખંડનું પણ પ્રમાણ ઘણું વધારે છે પૃથ્વીના પોપડામાં, બરાબર. પછી આપણે અધાતુની વાત કરીએ તો ઓક્સિજન જે છે તે પણ તેનો પણ ઘણો પ્રમાણ છે, બરાબર. ઓક્સાઇડ સ્વરૂપે ઘણું વસ્તુ મળે છે, ધાતુ જે છે તે પોતાના ઓક્સાઇડ સ્વરૂપે પણ બહુ મળે છે. પછી સિલિકોનનો પણ ઘણો પ્રમાણ છે, બરાબર. જે આપણે વાત કરીએ માટીની વાત કરીએ તો માટીમાં પણ સિલિકોન જે છે તેનો ઘણો વધારે પ્રમાણ હોય છે. તો બાળકો આ તમે નોટ ડાઉન કરી લો અને આના પછી હું તમને આગળ બતાવું. થોડાક મુખ્ય પદો છે તેની જાણકારી આપણે લેવાની છે, બરાબર છે બાળકો. તો બાળકો તમે કોપી કરી લીધું હશે, તો હવે આપણે આ રદ કરી દઈએ. હવે બાળકો આપણે મુખ્ય પદો વિશે થોડીક જાણકારી લઈ લઈશું. થોડાક મુખ્ય પદો છે જેની જાણકારી આપણે હોય તો આપણે આ પાઠ ભણવામાં થોડુંક વધારે મજા આવે અને સમજ પણ પડી જાય છે, બરાબર છે. તો એ જાણકારી આપણે બહુ જરૂરી છે. તો અહીંયા ટોપિક હેડિંગ આપી દઉં, મુખ્ય પદો. આના વિશે આપણે ખબર હોવું જોઈએ બાળકો આ પાઠ ભણતા વખતે. તો સૌથી પહેલાં આપણે સંકલ્પનાની જ્યારે વાત કરીએ તો સૌથી પહેલાં આપણે કયા વસ્તુની જાણકારી હોવી જોઈએ બાળકો? તો સૌથી પહેલાં આપણે એને મુખ્ય પદમાં ખનિજ વિશે ખબર હોવી જોઈએ, બરાબર. તો ખનિજ એટલે શું? તો બાળકો અહીંયા લખવા પહેલાં હું તમને એકવાર મોડે બોલીને બતાવી દઉં કે ખનિજ એટલે શું, એક્સપ્લેન કરી દઉં છું, બરાબર. તો બાળકો તમે જાણશો કે ખનિજ એટલે શું છે. તો ખનિજ જે છે તે પૃથ્વીના જે પોપડા છે, બરાબર. તો પૃથ્વીના પોપડામાં આપણે એમ કહીએ તો એવા પદાર્થો મળી આવે. પૃથ્વીના પોપડામાં કેવા પદાર્થો મળી આવે? તો પૃથ્વીના પોપડામાં એવા પદાર્થો મળી આવે છે, બરાબર, જે પદાર્થમાં ધાતુની વધારે કે ઓછા પ્રમાણમાં હોવાની સંભાવના હોઈ શકે. એટલે ધાતુ જે છે તે ઓછા પ્રમાણ પણ મળી શકે ને વધારે પ્રમાણમાં પણ મળી શકે, બરાબર. તો પૃથ્વીના પોપડામાં જે પદાર્થો મળે તેમાં ઓછા કે વધારે પ્રમાણમાં ધાતુ મળી આવવાના સંભાવના હોય અને એવા પદાર્થોને આપણે શું કહીશું બાળકો? તો એવા પદાર્થોને આપણે ખનિજ કહીશું. તો બાળકો લખતા જ જજો હાથે. પૃથ્વીના પોપડામાં ખનન કરતી વખતે બાળકો, એટલે માઇનિંગ કરતી વખતે, ખનન એટલે કે માઇનિંગ દરમિયાનની વાત કરીએ. ખનન કરતી વખતે માઇનિંગ દરમિયાન શું મળે છે? એવા પદાર્થો મળે છે કે જેમાં ધાતુ ઓછા કે વધારે મળી શકે છે. તેવા પદાર્થોને ખનિજ કહે છે. તો બાળકો આ રીતે છે. જ્યારે પણ પૃથ્વીના પોપડામાં આપણે ખનન કરીએ, માઇનિંગ કરીએ છીએ ત્યારે એ પદાર્થો એવા પદાર્થો મળી આવે છે જેમાં ધાતુ ઓછા કાં તો વધારે, બરાબર. કોઈમાં ઓછા પણ મળે, કોઈમાં વધારે પણ મળી આવે, બરાબર. તો એવા પદાર્થોને આપણે ખનિજ કહીશું. તો બાળકો આ લખી લેજો. હવે નેક્સ્ટ આપણે જોઈએ સેકન્ડ જે છે તે કયો છે મુખ્ય પદમાં? તો કાચી ધાતુ. નેક્સ્ટ કયો છે બાળકો? તો કાચી ધાતુ. એ કાચી ધાતુને આપણે અયસ્ક પણ કહીએ અથવા ઓર પણ કહેતા હોઈએ, બરાબર છે. કાચી ધાતુ સેકન્ડ છે કાચી ધાતુ.
બરાબર, અથવા અયસ્ક, બરાબર, ઇંગ્લિશમાં ઓર કહેવાય. બાળકો આમાં પાછળ એવું જ છે વ્યાખ્યા કે પૃથ્વીના પોપડામાંથી ખનન કરતી વખતે કે ખનન માઇનિંગ દરમિયાન જે ખનિજો મળતા વધારે પ્રમાણમાં ધાતુ ધરાવતો જણાય તેને જ, બાળકો તેને જ આ વસ્તુ લખવાનું છે, તેને જ, બધા જ ખનિજ નહીં પણ તેને જ, કાં તો આવું પણ લખી શકો કે તેવા જ ખનિજને પણ લખી શકો છો, તેવા જ ખનિજને કાચી ધાતુ અથવા અયસ્ક અથવા કે ઓર, ઇંગ્લિશમાં ઓર કહેવાય બાળકો, ઓર કહે છે. તો બાળકો આના પહેલા આપણે જે લોખંડ માટે જોઈ ગયા હતા, બરાબર, 4 કાચી ધાતુ જોઈ ગયા હતા, બરાબર છે, હેમેટાઇટ, મેગ્નેટાઇટ, સિડેરાઇટ, બરાબર, આયર્ન પાયરાઇટ્સ, એ બધા આપણે જે જોઈ ગયા હતા, બરાબર, એ લોખંડ માટે આપણે જોઈ ગયા હતા, તે બધા અયસ્ક જ હતા, કાચી ધાતુ હતા. તો બાળકો એક વસ્તુ યાદ રાખવાનું છે કે બધા જ અયસ્ક જે છે, બધા જ જે કાચી ધાતુઓ છે તે ખનિજ તો છે જ, પણ બધા જ ખનિજ કાચી ધાતુ નથી. તો બાળકો આ એક વાર સમજી લેજો, પૃથ્વીના પોપડામાં ખનન દરમિયાન જે ખનિજોમાં મળતા વધારે પ્રમાણમાં ધાતુ ધરાવતો જણાય તેવા ખનિજને જ કાચું ધાતુ અથવા તો અયસ્ક ઓર કહે છે. બરાબર છે. હવે બાળકો આમાં એક નોટ લખી દેવાનું છે, તમારે એક નોટ લખવાનું છે, બહુ અગત્યનું છે, તે સમજી લેશો તો તમને સારું રહેશે. તો અહીંયા એક નોટ લખી દેજો, બધી જ કાચી ધાતુઓ ખનિજ છે, પરંતુ બધી જ ખનિજો કાચી ધાતુ નથી. એટલે કાચી ધાતુ બધા જ ખનિજો નહીં હોય બાળકો, કોઈ ખનિજો જ કાચી ધાતુ હોય છે. એ અયસ્ક નથી. આપણે કાચી ધાતુ કેટલા અયસ્ક જ કહેવાય, બરાબર છે. તો બધી જ કાચી ધાતુ એટલે કે અયસ્કો જે છે તે ખનિજ છે, પણ બધી જ ખનિજો કાચી ધાતુ કે અયસ્ક નથી. બરાબર છે. હવે બાળકો નેક્સ્ટ ટર્મ જે છે, ત્રીજો પદ જે છે તે આપણે જોઈ લઈએ. તો ત્રીજો પદ બાળકો આપણે સમજવાનું છે ગેંગ. ગેંગ શું છે? તો બાળકો ગેંગ જે છે તે આપણે જે કાચી ધાતુમાં આપણે જે કાચી ધાતુમાંથી આપણે ધાતુને મેળવવાના છે નિષ્કર્ષણ પદ્ધતિથી, બરાબર. તો એ ધાતુ કંઈ 100% કાચી ધાતુની અંદર 100% ધાતુ રહેવાના નથી, બરાબર. કાચી ધાતુની અંદર 100% ધાતુ નથી તો શું હોય, તો અમુક એવા અશુદ્ધિઓ હાજર હોય, બરાબર, જે કે અનૈચ્છિક હોય, બરાબર. અનૈચ્છિક અશુદ્ધિ એટલે જે અશુદ્ધિ આપણે નથી જોઈતા તેવા અશુદ્ધિઓ પણ એમાં હાજર હોય છે, બરાબર. તો અનૈચ્છિક પ્રકારના અશુદ્ધિઓ હોય છે. તો આપણે લખીએ આ ગેંગનું વ્યાખ્યા. તો પૃથ્વીના પોપડામાંથી બધામાં આવું વ્યાખ્યા સ્ટાર્ટ થતું છે બાળકો. પૃથ્વીના પોપડામાંથી માઇનિંગ દરમિયાન એટલે કે ખનન દરમિયાન મળતી કાચી ધાતુ, બરાબર, એટલે અયસ્ક માં ધાતુ
સાથે થોડા પ્રમાણમાં થોડા ઘણા પ્રમાણમાં અનૈચ્છિક અશુદ્ધિઓ હાજર હોય છે, જેને ગેંગ કહે છે, તો દાખલા તરીકે બાળકો ગેંગ તરીકે જે હોય અશુદ્ધિઓ જે હોય તો આપણે સમજી લઈએ કે અશુદ્ધિઓ તરીકે શું હાજર હોય. તો બાળકો અશુદ્ધિઓ તરીકે રેતી હાજર હોઈ શકે, બરાબર, માટી હાજર હોઈ શકે, કાંકરા હાજર હોઈ શકે, બરાબર છે. રેતી, માટી, કાંકરા આ પ્રકારના અશુદ્ધિઓ જે છે જે હાજર હોય છે, જે કે ધાતુના નિષ્કર્ષણમાં સૌથી પહેલાં જ આ અશુદ્ધિઓને કાઢી લેવામાં આવે છે, બરાબર. તો કાચી ધાતુને જ્યારે આપણે સાંદ્રણ કરવામાં હોય, જ્યારે આપણે કાચી ધાતુને સાંદ્ર કરીએ ધાતુમાં સાંદ્ર કરતા હોય ત્યારે આપણે આ અશુદ્ધિઓને કાઢતા હોઈએ, એટલે ગેંગને આપણે કાઢી લેતા હોઈએ. તો બાળકો આ લખી લો અને આના પછી આપણે બીજું આગળ ડિસ્કસ કરશું. તો બાળકો લખાઈ ગયું તમારું. હવે આપણે આગળ જે ડિસ્કસ કર્યું હતું તેના પર આપણે પાછળ થોડુંક આવીએ તત્વો પર પાછા આવતા આપણે જોયેલું કે તત્વો જે છે તે 3 પ્રકારના છે, બરાબર. એટલે કે અધાતુ, ધાતુ અને અર્ધધાતુ. તો બાળકો આ ધાતુમાં આપણે જોયેલું કે ધાતુ જે છે પાછા 2 પ્રકારના છે, બરાબર. તેના પર આપણે પાછળ રિકોલ કરીએ કે આ જે છે તે કયો, તો ઉમદા ધાતુ. તો બાળકો આના ઉદાહરણ શું આપણે જોયેલા? ઉદાહરણ આપણે આમાં જોયેલા AU, AG, PT, બરાબર, ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ, બરાબર, આ વગેરે આપણે જોયેલું હતું ઉદાહરણ. અને સક્રિય ધાતુની વાત કરીએ, બીજો હતો તે કયો હતો? સક્રિય ધાતુ, બરાબર, જે કે વધારે કઈ મળતા હોય સક્રિય ધાતુ. તો સક્રિય ધાતુમાં આપણે કયા ઉદાહરણ જોયેલા હતા બાળકો? સક્રિય ધાતુમાં ઉદાહરણ કયા હતા ને એના કયા પ્રકારના સક્રિય ધાતુ કયા પ્રકારના જે સંયોજન બનાવતા હતા, બરાબર, તે આપણે જોઈ લઈએ. તો સક્રિય ધાતુમાં આના ઉદાહરણ જોઈ લઈએ. ZnS, બરાબર છે. ZnS આપણે જોયેલું હતું. પછી Fe2O3 જોયેલું હતું, Al2O3, બરાબર. તો આ બધા ધાતુઓ છે. Fe2O3, Al2O3, બરાબર છે. તો આ પ્રકારના ઝિંક છે, લોખંડ છે, પછી એલ્યુમિનિયમ છે, બરાબર. આ બધા સક્રિય ધાતુઓ છે. ખ્યાલ આવ્યો? તો આ રીતે આ બધા ધાતુઓ જે છે તે વધારે સક્રિય હોવાના કારણે જુદા જુદા સંયોજનો બનાવતા હોય છે. હવે આપણે બાળકો હવે જોશું કે આ પ્રકારના જે ધાતુઓ છે, બરાબર, તે પૃથ્વીમાં કયા સ્ત્રોતમાંથી મળે છે, એટલે એમનું પ્રાપ્તિ સ્થાન શું છે ને કેટલા પ્રમાણમાં એ લોકો હાજર છે, બરાબર, તે આપણે જોઈ લઈએ. એટલે ધાતુના પ્રાપ્તિ સ્થાન વિશે આપણે હવે ચર્ચા કરવાના છીએ. ધાતુના પ્રાપ્તિ સ્થાન. ધાતુના પ્રાપ્તિ સ્થાન એટલે પૃથ્વીમાં આપણને આ ધાતુ ક્યાંથી મળી આવે, બરાબર, તે આપણે ચર્ચા કરવાના છીએ. તો બાળકો તમે જાણશો કે એલ્યુમિનિયમની આપણે વાત કરીએ તો સૌથી વિપુલ પ્રમાણમાં એલ્યુમિનિયમ મળતા હોય, બરાબર. એલ્યુમિનિયમની આપણે વાત કરીએ તો સૌથી વિપુલ પ્રમાણમાં મળે. અને આનો જો આપણે વજનથી આપણે ટકાવારી જોઈએ ને બાળકો, તો વજનથી ટકાવારી કેટલું છે? તો વજન ટકાવારી આપણે જોઈએ તો બાળકો 8.3% છે. પૃથ્વીના પોપડામાં જેટલા પણ ધાતુઓ છે તેમાં 8.3% વજન તો ફક્ત એલ્યુમિનિયમના મળી આવતા છે બાળકો. હવે એના પછી એલ્યુમિનિયમની આપણે વાત કરીએ તો એલ્યુમિનિયમ પછી જે વાત કરીએ તો એલ્યુમિનિયમની જે અહીંયા પૃથ્વીના પોપડામાં મળે છે તો એ જરૂરી નથી કે શુદ્ધ સ્વરૂપે મળે, બરાબર.
તમને મેં કીધું સક્રિય ધાતુ છે, તો સક્રિય ધાતુ છે તો કેવા સ્વરૂપે મળશે બાળકો? તો સંયોજિત અવસ્થામાં મળશે. તો આ એલ્યુમિનિયમના ઓક્સાઇડની વાત કરીએ, જેને આપણે એલ્યુમિના કહીએ, તો એ એલ્યુમિના પ્રકારનો એલ્યુમિના સ્વરૂપે ઘણા અશુદ્ધિઓ સ્વરૂપે પણ મળતા હોય છે, જે આપણે કે જેમસ્ટોનમાં જોવા મળી શકે. તો બાળકો તમે જોશો તો જેમસ્ટોનમાં Al2O3 ના અશુદ્ધિઓ હાજર હોય છે. તો આના ઉદાહરણ આપણે જોવાનું હોય તો આપણે ઉદાહરણ બતાવું તમને. તો ઉદાહરણમાં આપણે બે જેમસ્ટોનની વાત કરીએ. તો બે જેમસ્ટોનમાં સૌથી પહેલા જે છે તે માણેક. તો માણેક એટલે કે ઇંગ્લિશમાં રૂબી કહેવાય બરાબર. આ રૂબી જે છે બરાબર, તેમાં એલ્યુમિનિયમની અશુદ્ધિ તો હોય, પણ એની સાથે સાથે ક્રોમિયમ અશુદ્ધિ પણ હોય છે. એટલે એલ્યુમિનિયમ અને ક્રોમિયમ બંનેની અશુદ્ધિ હોય છે બરાબર. હવે ક્રોમિયમ અશુદ્ધિ પણ હોય. ક્રોમિયમની સાથે એલ્યુમિનિયમની અશુદ્ધિ હોય છે બરાબર. ક્રોમિયમ અશુદ્ધિ સાથે હાજર હોય છે. પછી બીજા જેમસ્ટોનની વાત કરીએ તો બીજો જેમસ્ટોન કયો છે? તો બાળકો બીજો જેમસ્ટોન જે છે તે સેફાયર છે બરાબર. એને ગુજરાતીમાં શું કહેવાય? તો નીલમ કહેવાય બરાબર. ઇંગ્લિશમાં સેફાયર કહેવાય, ઇંગ્લિશમાં સેફાયર. ને ગુજરાતીમાં બાળકો શું કહેવાય એને? ગુજરાતીમાં એને નીલમ કહેવાય બરાબર. આ બધા જે જેમસ્ટોન છે બધા આંગળામાં અંગૂઠીમાં બનાવીને પહેરતા હોય બરાબર છે ને. તો નીલમ છે. તો નીલમની અંદર કયા પ્રકારની અશુદ્ધિ હોય છે બાળકો? તો એમાં પણ એલ્યુમિનિયમની સાથે સાથે કોબાલ્ટ અશુદ્ધિ હાજર હોય છે બરાબર. એલ્યુમિનિયમની સાથે સાથે કયા અશુદ્ધિ હાજર હોય? તો કોબાલ્ટ અશુદ્ધિ હાજર હોય છે. લખી દઉં છું અહીંયા અશુદ્ધિ. તો નીલમની સાથે સાથે બાળકો કોબાલ્ટ અશુદ્ધિ હાજર હોય છે. બાળકો કોપી કરી લેજો, નોટ ડાઉન કરતા રહેજો. હવે બાળકો આપણે જોઈશું ખનિજો વિશે બરાબર. તો આપણે 4 પ્રકારના તત્વોના ખનિજ વિશે જાણકારી લઈશું. તો સૌથી પહેલા ખનિજની વાત કરીએ આપણે. હવે ખનિજ વિશે આપણે વાત કરશું બાળકો. તો સૌથી પહેલા આપણે ખનિજ વિશે વાત કરશું તો એલ્યુમિનિયમની ખનિજની વાત કરીએ બાળકો. તો બાળકો એલ્યુમિનિયમના જે ખનિજ છે ને તે તમને યાદ રાખવા માટે તમને એક શોર્ટકટ આપી દઉં બરાબર. એલ્યુમિનિયમ ખનિજની વાત કરીએ આપણે તો અહીંયા હું લખી દેતો છે BKC બરાબર. BKC લખ્યું છે બાળકો, BKC બરાબર. આના પરથી તમારે યાદ રાખવાનું છે ખનિજ કયા કયા હોય. તો B પરથી એટલે કયો? એટલે બાળકો બોક્સાઇટ. K પરથી એટલે કયો? તો કેઓલાનાઇટ. ને C પરથી કયો? તો ક્રાયોલાઇટ બરાબર. ક્રાયોલાઇટ તમારા ટેક્સ્ટબુકમાં આપણે આવ્યું નથી, પણ એ આપણે એક એક્સ્ટ્રા ખનિજ તરીકે લઈ લઈએ બરાબર. તો સૌથી પહેલા બાળકો બોક્સાઇટ જે છે તે જોઈ લઈએ. બોક્સાઇટ બોક્સાઇટ છે. આગળ કહી દો, આ તમને યાદ કરવા માટે છે, આ કોઈ ખરીદ નથી બરાબર. બોક્સાઇટ છે. પછી બીજો કયો છે બાળકો? કેઓલેનાઇટ. 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 અને ત્રીજો કયો છે? આ એક્સ્ટ્રામાં છે બાળકો, એક્સ્ટ્રા ખનિજની વાત છે આ. તો એક્સ્ટ્રા ખનિજમાં કયો છે? ક્રાયોલાઇટ. ક્રાયોલાઇટ બરાબર. તો બાળકો તો ક્રાયોલાઇટ છે. તો હવે આપણે જોઈએ કે આ બધાના સૂત્ર શું છે બરાબર. આ બધાના સૂત્ર શું છે બોલશો? ઓકે, તમને જણાવી દઈએ. તો બોક્સાઇટની આપણે વાત કરીએ બાળકો. તો બોક્સાઇટ એટલે શું? તો AlOX OH 3 - 2x બરાબર છે. AlOX OH 3 - 2x આવશે. આગળ કોપી કરી દઉં. OH 3 - 2x. તો બાળકો આ જે x છે આમાં તો x શું છે? તો આના માટે યાદ રાખવાનું છે કે x જે છે ને
તે શૂન્ય કરતાં મોટું પણ 1 કરતાં નાનું, બરાબર છે, શૂન્ય કરતાં મોટું પણ 1 કરતાં નાનું. હવે બાળકો બીજો જે ખનિજ છે તેનું સૂત્ર શું છે? તો બીજા ખનિજની આપણે વાત કરીએ તો એ કયો છે? કેઓલિનાઇટ, બરાબર, કેઓલિનાઇટ છે, બરાબર. તો હવે આ બીજા જે ખનિજ છે તેનું સૂત્ર શું છે? તો આનું સૂત્ર છે Al2OH4 Si2O5, બરાબર. Al2OH ના આખાનો 4 અને Si2O5, બરાબર છે. આ છે કેઓલિનાઇટ. હવે ક્રાયોલાઇટ છે, તો ક્રાયોલાઇટનું સૂત્ર શું છે બાળકો? તો આમાં તમે જાણશો કે સોડિયમ પણ છે, એલ્યુમિનિયમ પણ છે અને ફ્લોરિન પણ છે, એટલે કે આ ફ્લોરાઇડ યુક્ત સંયોજન છે, બરાબર છે. તો Na3Al F6, Na3Al F6. તો બાળકો આ જે છે પરીક્ષામાં એવું પૂછાય વખત કે એલ્યુમિનિયમના ફ્લોરાઇડ યુક્ત સંયોજન બતાવો, બરાબર. તો આ ફ્લોરાઇડ યુક્ત છે, યાદ રાખવાનું છે, ફ્લોરાઇડ યુક્ત ખનિજ છે આ, બરાબર છે, ફ્લોરાઇડ યુક્ત ખનિજ. બાળકો આ ખનિજની અહીંયા વાત નથી કરી, પણ ચેપ્ટરની એન્ડિંગમાં એક હોલ-હેરોલ્ડ્સ પ્રોસેસ છે, બરાબર. એક હોલ-હેરોલ્ડ્સ પ્રક્રમ છે, તેમાં આ ખનિજનો ઉપયોગ થશે, બરાબર. તો આગળ અહીંયા પહેલાં જ બતાવી દીધું છે. હવે બાળકો આપણે સેકન્ડ જોઈએ, બીજા ધાતુની વાત કરીએ તો એલ્યુમિનિયમ પછી આપણે બીજા ધાતુની વાત કરીએ તે છે લોખંડ. તો બાળકો આ રીતે લખું તો તમને વધારે સારું પડે જોવામાં અને સમજ પણ પડી જાય. લોખંડની વાત કરીએ, બરાબર. લોખંડ એટલે શું? Fe, બરાબર, Fe સેકન્ડ નંબર છે. તો આમાં હું આ રીતે પહેલા બનાવી દઉં. Fe ના બાળકો 4 છે ખનિજ, બરાબર. અને 4 ખનિજ યાદ રાખવા માટે તમને શોર્ટકટ બતાવી દઉં છું, શોર્ટકટ. તો બાળકો શોર્ટકટ આ રીતે જશે, અમારા SIP, બરાબર. બેંક આગળ મેં તમને બતાવ્યું તો કયું હતું? આગળ બતાવ્યું તો તમને આ હતું, બરાબર છે, BKC બતાવેલું, બરાબર. એટલે BK પરથી બેંક આવી જાય ને બાળકો, બેંક, બરાબર. બેંક કરન્સી, બરાબર છે ને, બેંક કરન્સી, બેંકના રિલેટેડ બધું થતું છે બાળકો. બેંક કરન્સી તે પહેલા એલ્યુમિનિયમ માટે આવી ગયું, પછી HMSIP, બરાબર, એટલે હમારા SIP. તો સેફ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરે છે ને બધા, તો એના પરથી તમે યાદ રાખી દો કે હમારા SIP, બરાબર, હમારા SIP. તો હમારાનો H જે છે તે હેમેટાઇટ, M મેગ્નેટાઇટ, અને પછી S જે છે તે શું આવશે? સિડેરાઇટ, અને IP જે છે તે શું આવશે? આયર્ન પાયરાઇટ્સ, બરાબર છે. તો હેમેટાઇટ, મેલેસાઇટ, સિડેરાઇટ, આયર્ન પાયરાઇટ. તો આપણે આ લખી દઈએ સૌથી પહેલા. તો હેમેટાઇટ, બરાબર, આરામ કરી દઉં. આ તો ખાલી ટ્રીક છે તમને યાદ રાખવા માટે. હેમેટાઇટ છે, પછી બીજું કયું છે? મેલેસાઇટ છે, મેલેસાઇટ, બરાબર. હેમેટાઇટ, મેલેસાઇટ કે કાં પછી મેગ્નેટાઇટ કહી શકીએ, બરાબર. મેગ્નેટાઇટ છે આ, મેલેસાઇટ નહીં, મેગ્નેટાઇટ આવશે. મેગ્નેટાઇટ લોખંડનું છે એટલે મેગ્નેટ હશે, મેગ્નેટાઇટ, સોરી, મેગ્નેટાઇટ. થોડોક સુધારો કરી લેજો. મેગ્નેટાઇટ છે, હેમેટાઇટ છે, મેગ્નેટાઇટ છે, પછી સિડેરાઇટ છે, સિડેરાઇટ, બરાબર. અને લાસ્ટ વાળો કયો છે? આયર્ન પાયરાઇટ, IP છે તે આયર્ન પાયરાઇટ, બરાબર છે. આયર્ન પાયરાઇટ્સ. હવે બાળકો આપણે આ બધાના સૂત્ર લખવાના છે. તો હેમેટાઇટનું સૂત્ર શું આવશે બાળકો? Fe2O3. આગળ આપણે જોઈ ગયેલા હતા. આનું સૂત્ર શું આવશે બાળકો? Fe2O3 આવશે. ચાલો બતાવો. મેગ્નેટાઇટનું સૂત્ર શું આવશે બાળકો? આનું Fe2O3 છે, પહેલાનું શું આવશે બાળકો? Fe3O4. બાળકો આ યાદ આવશે, પહેલા બે જે છે તેમાં ખાલી Fe ને લોખંડનો ઓક્સિજન જ છે, બરાબર. તો પેલું Fe2O3 છે ને આ શું છે? Fe3O4. યાદ રાખવાનું છે, આ બધામાં Fe ને ઓક્સિજન બે જ છે. Fe2O3, Fe3O4, બરાબર છે. પછી સિડેરાઇટ. તો સિડેરાઇટમાં શું આવશે બાળકો? તો સિડેરાઇટ જે છે તે કાર્બોનેટ ઓર છે, બરાબર, કાર્બોનેટ છે. તો FeCO3, બરાબર છે. શું છે? FeCO3. હવે બાળકો આયર્ન પાયરાઇટ્સ. તો આયર્ન પાયરાઇટ્સમાં કંઈ નથી બાળકો, સલ્ફર છે, બીજું કંઈ નથી.
બરાબર છે. તો FeS2 FeS2. હવે બાળકો આપણે જોશું ત્રીજા પ્રકારની ખનિજ. ત્રીજા પ્રકારની ખનિજ જે છે તે કયો છે? તો કોપરનું. કોપર માટે પણ બાળકો શોર્ટકટ ટ્રીક બનાવ્યું જ છે, જેનાથી તમને થોડુંક યાદ રહેશે. તમે વાંચેલું હોય તો યાદ રહે. બરાબર છે. ત્રીજા પ્રકારનું ખનિજની વાત કરીએ બાળકો આપણે